હાલો મિત્રો, તમને ખબર છે કે ટેટ 1 માટે આપણી ચેનલ પર વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે મિત્રો। આજે આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક મિત્રો, નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 5 ના અંદર ગણિત, ગુજરાતી, પર્યાવરણ અને અંગ્રેજી જે આ વિષય વસ્તુઓ છે મિત્રો, એના 145 MCQ બનાવ્યા છે મિત્રો। જે ધોરણ 1 થી 5 ના અંદર જે આ સબ્જેક્ટ છે મિત્રો, ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને પર્યાવરણ, બરોબર। અને આ જ વિષય મિત્રો તમારે ટેટ 1 ના જે નવા અભ્યાસક્રમના અંદર આપેલા છે। તો આ પ્રકારેના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 5 વિષય વસ્તુ, બરોબર, ગણિત, ગુજરાતી, પર્યાવરણ અને અંગ્રેજી આ 4 સબ્જેક્ટનું વિષય વસ્તુના 145 મિત્રો MCQ એકદમ નવા મિત્રો આપણે સારી રીતે સમજીશું મિત્રો, જે તમારી ટેટ 1 ના અંદર 100% કામ આવશે। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 માં મૂળાક્ષર કયા ક્રમમાં શીખવવામાં આવે છે। પ્રશ્ન બહુ મસ્ત છે મિત્રો। આ પ્રશ્ન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે ધોરણ 1 માં મૂળાક્ષર કયા ક્રમમાં શીખવાડવામાં આવે છે। તો જો મિત્રો, આ ક્રમના અંદર ગ મ ન જ વ ર સ દ પ ડ ત ણ ક બ અ છ યાદ રાખજો મિત્રો, આ જે અક્ષર જે છે મિત્રો, આ ક્રમના અંદર મૂળાક્ષર ધોરણ 1 ના અંદર શીખવાડવામાં આવે છે, બરોબર। ગ મ ન જ વ ર સ દ પ ડટણ કબ અને છ યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ પૂછાઈ શકે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલા રમતનો ઉપયોગ શું શીખવામાં કરશો। તો જો મિત્રો, કેટલા એક રમત છે મિત્રો, જે તમારે 1 થી 5 ના અંદર જે પાઠ્યપુસ્તકના અંદર આવે છે, બરોબર। એનાથી શું શીખવાડશો બાળકને, તો વિવિધ સંખ્યા જૂથ મિત્રો તમે આનાથી શીખવાડીશું। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ના વર્ગખંડમાં વાર્તા કહીને શિક્ષકે શું કરવું જોઈએ। તો ધોરણ 1 ના અંદર શિક્ષકે મિત્રો વાર્તા કહીને વાર્તાનો બોધ કહેવો જોઈએ, બરોબર। તે વાર્તાનો મતલબ શું છે, વાર્તા શું કહેવા માંગે છે, એવો બોધ એને કહેવો પડે મિત્રો। તો જો આ લેવલના ક્વેશ્ચન રહેશે મિત્રો, તમારે ધોરણ 1 થી 5 ના અંદરથી ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ અને ગણિત, બરોબર, આ જે 4 સબ્જેક્ટના અંદરથી આ બધા ક્વેશ્ચન બનાવેલા છે। વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દે। હવે ચોથા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે આરટી એક્ટ 2009 અંતર્ગત પ્રાથમિક શાળામાં સંચાલન મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવી હતી। તો શાળા વ્યવસ્થાપન સમિતિ, જેને SMC સમિતિ આપણે કહીએ છીએ મિત્રો, જે આરટી એક્ટ 2009 અંતર્ગત પ્રાથમિક શાળાના સંચાલન મદદરૂપ બનવા માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી, બરોબર। શાળા વ્યવસ્થાપન સમિતિ, જેને SMC કહેવામાં આવે છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનો અર્થ ગ્રહણ કરી શકે। તો 2500 જેટલા શબ્દોનો મિત્રો અર્થ ગ્રહણ કરી શકે ધોરણ 3 ના અંતે, બરોબર, ગુજરાતી ધોરણના અંદર બાળકો। હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગુજરાતીમાં કેટલા એકમ છે। શિક્ષક આવૃત્તિમાં જણાવ્યા અનુસાર બધા જ એકમની સમજ આપવા કેટલા સમયગાળાની જરૂર પડશે। તો જો મિત્રો, સૌપ્રથમ તો ધોરણ 1 ગુજરાતીના અંદર 10 એકમો આપેલા છે, બરોબર, અને આજે બધા એકમોને સમજાવવા માટે મિત્રો 12 અઠવાડિયાની જરૂર પડે। 12 અઠવાડિયા એટલે મિત્રો 3 મહિના જેવો સમય થાય છે। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 માં દાખલ થયેલ બાળકને પ્રથમ માસ દરમિયાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ। તો શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ, બરોબર। ધોરણ 1 ના અંદર દાખલ થયેલ બાળકને પ્રથમ માસ દરમિયાન કેવા અધ્યયન અનુભવ પૂરા પાડવા જોઈએ। શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ, બરોબર, એટલે જે મતલબ આકારો હોય છે, બરોબર, માટીના અંદરથી વસ્તુઓ બનાવી, આવી બધી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ ધોરણ 1 ની અંદર પ્રથમ માસના અંદર બાળકોને। તો જો આ લેવલના ક્વેશ્ચન રહેશે મિત્રો, પ્રશ્નો ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળામાં કાયમી દફતર તરીકે કયા પત્રકનો સમાવેશ થાય છે। તો શાળાના અંદર કાયમી દફતર તરીકે કયા પત્રકનો સમાવેશ થાય છે। વય પત્રકનો સમાવેશ થાય છે મિત્રો, બરોબર। આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર આવી શકે। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે। તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જે છે મિત્રો, એ પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ નક્કી કરે છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે। તો ગણિત શિક્ષણના અંદર સૌથી વધારે બાબત કઈ લાગુ પડે છે, તર્ક વિકાસ, બરોબર, તર્ક શક્તિ અથવા તર્ક વિકાસ। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક શાળા કક્ષાએ સમવાય શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે। તો પ્રાથમિક શાળાના કક્ષાએ મિત્રો સમવાય શિક્ષણ મુખ્યત્વે જે છે મિત્રો, એ બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલું છે, બરોબર, બુનિયાદી શિક્ષણ સાથે। હવે 12મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે ધોરણ 1 માં કયા સુધી સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે। તો ધોરણ 1 ના અંદર મિત્રો 1 થી 50 સુધી સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે, શીખવાડવામાં આવતું હોય છે।
હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 માં ક્યાં સુધી સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? તો ધોરણ 2 ના અંદર મિત્રો 1 થી 100 સુધી સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનું મુખપત્રક કયું છે? તો શિક્ષક જ્યોત જે છે મિત્રો એ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનું મુખપત્ર છે. તો જો મિત્રો આના માટે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવી છે, બરોબર, જે તે આ સંસ્થાઓ દ્વારા મુખપત્ર બહાર પાડવામાં આવે છે અને જે તે સંસ્થાઓના ફૂલ નેમ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાતા હોય છે. આવું એક વિડીયો સ્પેશિયલ બનાવી છે મિત્રો. તમે ના જોયું હોય તો ચેનલ પર જઈને પણ જોઈ લેજો, અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મેકાઈ દે, બરોબર. જે શૈક્ષણિક સંસ્થાઓ છે એના ફૂલ નેમ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્રગટ થતા જે મિત્રો આ સામાયિકો, બરોબર. આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર એકાદ 2 માર્ક્સના અંદર પૂછાઈ શકે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ પરીક્ષા અપાવી શકતા નથી? તો જો મિત્રો ધોરણ 5 ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને તમે કઈ પરીક્ષા અપાવી શકતા નથી? નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા, જેને NMMS કહેવાય છે, બરોબર. આ પરીક્ષા જે છે મિત્રો એ તમે ધોરણ 5 ના વિદ્યાર્થીઓને અપાવી શકતા નથી. બાકી નવોદયની તમે પરીક્ષા અપાવી શકો છો, બરોબર. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારી આસપાસ નામનો પાઠ્યપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠ્યપુસ્તક છે? તો ધોરણ 3 ના અંદર મિત્રો આ પર્યાવરણનું પુસ્તક છે, એનું નામ છે મિત્રો મારી આસપાસ, બરોબર. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષા શિક્ષકનો પ્રથમ હેતુ કયો છે? તો સર્જનાત્મકતા જે છે મિત્રો એ ગુજરાતી ભાષા શિક્ષકનો પ્રથમ હેતુ છે, બરોબર, સર્જનાત્મકતા. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે? તો પુષ્પ જે છે મિત્રો એ વનસ્પતિનું અંગ છે, બરોબર, અને એનાથી જ મિત્રો પ્રજનન કાર્ય થતું હોય છે, બરોબર, પુષ્પ દ્વારા. આ જે વિડીયો છે મિત્રો એના અંદર ગુજરાતીના પણ મહત્વના ક્વેશ્ચન લઈ લીધા છે, ધોરણ 1 થી 5 ના અંદર આવતા, બરોબર. ગણિતના અંદર ધોરણ 1 થી 5 ના અંદર આવતા ક્વેશ્ચન પણ લઈ લીધા છે. અંગ્રેજીના પણ 1 થી 5 ના અંદર જે ક્વેશ્ચન બનતા હતા એ લઈ લીધા છે. અને પર્યાવરણ મિત્રો, પર્યાવરણ ખૂબ મહત્વનું છે, એના અંદર સૌથી વધારે મેં ક્વેશ્ચન લીધા છે પર્યાવરણના, બરોબર. એટલે આના અંદર જોઈ લેજો મિત્રો, બધા જે ચાલુ છે ને ક્વેશ્ચન એ પર્યાવરણના છે. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો 33% અંદર જંગલો હોવા જોઈએ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 20 માર્ચના દિવસે ચકલી દિવસ ઉજવવામાં આવે છે, બરોબર. જો પર્યાવરણના અંદરથી આવા ક્વેશ્ચન આવી શકે છે મિત્રો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો શક્કરબાગ જુનાગઢ જે છે મિત્રો એ ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કહેવાય છે, બરોબર, શક્કરબાગ જુનાગઢ. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો આ જે પર્યાવરણ જાગૃતિ સંસ્થા જે છે ને મિત્રો, આ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એ કયું આગળ આવેલું છે મિત્રો? અમદાવાદના અંદર આવેલું છે, બરોબર, અમદાવાદ. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્ય કિરણના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ કયા નામે ઓળખાય છે? તો સુમેરુ જ્યોતિ કહેવાય છે મિત્રો. આને શું કહેવાય? સુમેરુ જ્યોતિ અથવા અરોરા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સૂર્યના કિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ, બરોબર, અરોરા અથવા સુમેરુ જ્યોતિ તરીકે ઓળખાય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો એના મિત્રો અધ્યયન સંપુટ કહેવાય છે, બરોબર. ધોરણ 1 અને 2 ના અંદર મિત્રો નવો અભ્યાસક્રમ મુજબ આખું જે પાઠ્યપુસ્તક છે એનું નામ છે મિત્રો અધ્યયન સંપુટ, બરોબર. એટલે તમારે મિત્રો ધોરણ 1 થી 2 ના મિત્રો જૂના પણ પાઠ્યપુસ્તકો તૈયાર કરવા પડશે અને નવા પાઠ્યપુસ્તકો જે આવ્યા છે મિત્રો એ પણ તમારે તૈયાર કરવા પડશે, બરોબર. એકવાર ગૂગલ પર સર્ચ કરીને જોઈ લેજો મિત્રો. જે નવું પાઠ્યપુસ્તક જે છે ને ગુજરાતી, એનું નામ અધ્યયન સંપુટ આપવામાં આવેલું છે. ઘણા ખરાને ખબર નથી હોતી. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ મેં એક બિલાડી પાળી છે ગીતના લેખક કોણ છે? તો ચંદ્રવદન મહેતા જે છે મિત્રો આના લેખક છે, બરોબર. મેં એક બિલાડી પાળી છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુનિયા આંખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક કોણ છે? તો સ્નેહ રશ્મિ છે મિત્રો આ કવિતાના લેખક. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે? તો કલસોર મિત્રો નામ છે. ધોરણ 3 અને ગુજરાતી ભાષા પાઠ્યપુસ્તકનું નામ શું છે મિત્રો? કલસોર છે. તો જો મિત્રો આ લેવલના પ્રશ્નો તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ઘણા બધા પ્રશ્નો આના અંદર મિત્રો રિપીટ થશે, બરોબર. અગાઉ આપણે પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ જે તે સબ્જેક્ટના અંદર ભણાવી દીધા છે, પણ રિવિઝન રૂપે તમારે જોઈ લેવાનું મિત્રો. આ જ બધા ક્વેશ્ચન રહેશે, કોઈ બદલાઈ નહીં જાય, બરોબર.
હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે, એમાં વાંદરાનું નામ શું છે? તો ખટખટ મિત્રો એ વાંદરાનું નામ છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી પોટલા ટપકે ટપ, યાદ રાખજો મિત્રો, પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે? તો પિનાકિની ત્રિવેદી છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી આંગળીઓનો જાદુ ગીતના લેખક કોણ છે? યાદ રાખી લેજો મિત્રો, ધોરણ 3 ગુજરાતી આંગળીઓનો જાદુ ગીતના લેખક કોણ છે? પ્રકાશ પરમાર છે. કોણ છે? પ્રકાશ પરમાર. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કૂતરો અને સસલું વાર્તા કયા ધોરણમાં આપેલી છે? કૂતરો અને સસલું વાર્તા જે છે ધોરણ 3 ગુજરાતીના અંદર આપેલી છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 1 ગુજરાતીના અંદર એકમ આપેલો છે, ચાલો જોવા જઈએ મેળો. બરોબર, યાદ રાખી લેજો મિત્રો. આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. તમારા માટે મહત્વની બાબત એ જણાવી દઉં છું મિત્રો, ધ્યાન રાખજો કે 2023ના અંદર ટેટ માટે મિત્રો આપણે 2 વિડીયો બનાવ્યા હતા, જેના અંદર ધોરણ 1 થી 5 નું કન્ટેન્ટ મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ પણ એક વિડીયો બનાવેલું છે અને જૂના અભ્યાસક્રમ મુજબ પણ બનાવેલું છે. બરોબર, એ બંને વિડીયો મિત્રો 2023ના અંદર બનાવેલા છે અને બહુ સારા એવા કામના અંદર આવી જશે મિત્રો આ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાનકડી ઢીંગલી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે? તો નાનકડી ઢીંગલી એકમ જે છે મિત્રો ધોરણ 1 ગુજરાતીના અંદર આપવામાં આવેલો છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગુજરાતીનું નામ શું છે? તો કેકારાવ મિત્રો ગુજરાતી પુસ્તકનું નામ છે ધોરણ 5ના. હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે મજા તો માળિયામાં કાતરિયામાં ગીતના લેખક કોણ છે? તો રમણલાલ સોની જે છે મિત્રો આ ગીતના લેખક છે, મજા તો માળિયામાં કાતરિયામાં. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ હું ને ચંદુ ગીતના લેખક કોણ છે? તો રમેશ પારેખ જે છે મિત્રો હું ને ચંદુ ગીતના લેખક છે. બરોબર, રમેશ પારેખ. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લુચ્ચો વરસાદના લેખક કોણ છે? તો લુચ્ચો વરસાદના લેખક છે મિત્રો કાકા સાહેબ કાલેલકર. યાદ રાખી લેજો, કાકા સાહેબ કાલેલકર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગુજરાતી પુસ્તકનું નામ શું છે? તો કુહુ નામ છે મિત્રો ધોરણ 4 ગુજરાતી પુસ્તકનું નામ. બરોબર, કુહુ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ લીલાછમ ખેતરનો રખેવાળ. યાદ રાખજો, લીલાછમ ખેતરનો રખેવાળ એ કયા ધોરણના અંદર આપેલો છે? આ પાઠ તો ધોરણ 5 અને ગુજરાતીના અંદર આ એકમ આપવામાં આવેલો છે. બરોબર, લીલાછમ ખેતરનો રખેવાળ. આવા પણ ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે. ડાયરેક્ટ મિત્રો તમને એકમનું નામ આપેલું હોય, કયા ધોરણના અંદર અને કયા સબ્જેક્ટના અંદર આ એકમ આપેલો છે, આવા ક્વેશ્ચન બની શકે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 કલસોરમાં કેટલા એકમો આપેલા છે? તો ધોરણ 3 કલસોર જે છે મિત્રો એના અંદર 10 એકમ આપવામાં આવેલા છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતીની પુસ્તકના પેજ ઉપર કયું ચિત્ર આપેલું છે? તો બગીચામાં રમતા બાળકો એ ચિત્ર આપવામાં આવેલું છે ધોરણ 3 ગુજરાતીની પાઠ્યપુસ્તક ઉપર. પહેલું પેજ કયું છે મિત્રો? બગીચામાં રમતા બાળકોનું. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ હું પતંગિયું મારા પિલ્લોનું રચયિતા કોણ છે? તો પુંજાલાલ છે મિત્રો આના રચયિતા છે. બરોબર, હું પતંગિયું મારા પિલ્લોનું. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેડી હતી કે હાથી હશે? યાદ રાખજો મિત્રો, કેડી હતી કે હાથી હશે ગીતના રચયિતા કોણ છે? તો સુરેશ દલાલ છે મિત્રો આ ગીતના રચયિતા. બરોબર, કેડી હતી કે હાથી હશે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ ચિત્ર ગયું બદલાઈ ગીતના રચયિતા કોણ છે? તો કીર્તિદાન બ્રહ્મભટ્ટ જે છે મિત્રો ચિત્ર ગયું બદલાઈ ગીતના રચયિતા છે. તો જો મિત્રો આ ક્વેશ્ચન છે ને અગાઉ મેં વિડીયોના અંદર લઈ લીધેલા છે, પણ ફરીથી મિત્રો તમારે રિવિઝન થાય અને આ જ બધું પૂછાશે મિત્રો. બરોબર, 2 વાર રિવિઝન થાય એટલા માટે મેં આખું સંપૂર્ણ ધોરણ 1 થી 5 માટે મિત્રો બરોબર ગણિત, પર્યાવરણ, અંગ્રેજી અને ગુજરાતી 4 સબ્જેક્ટના 145 MCQ મહત્વના કાઢ્યા છે મિત્રો. બરોબર, આ પ્રશ્નો બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે? તો ખોડાભાઈ પટેલ જે છે મિત્રો ફોટો પાડું ગીતના રચયિતા છે. બરોબર, ખોડાભાઈ પટેલ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ ચાલો સૌને રમત મુબારક આ એકમના કવિ કોણ છે મિત્રો? હરિકૃષ્ણ પાઠક છે મિત્રો ચાલો સૌને રમત મુબારક. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજ ધોરણ 4 ગુજરાતીમાં કેટલા એકમો આપેલા છે? તો ધોરણ 4 ગુજરાતીના અંદર મિત્રો 10 એકમ આપેલા છે. કેટલા એકમ? 10 એકમ. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શંખલાની બહેન સિપલી એકમ કયા ધોરણમાં આપેલો છે? તો શંખલાની બહેન સિપલી એકમ મિત્રો ધોરણ 4 ગુજરાતીના અંદર આપેલો છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંહ ગુગવે બકરો ભોગવે. બરોબર, સિંહ ગુગવે બકરો ભોગવે ગીતના લેખક કોણ છે? તો અમૃતલાલ પારેખ જે છે મિત્રો આ ગીતના લેખક છે. બરોબર, સિંહ ગુગવે બકરો ભોગે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 5 પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો 23 એકમ આપેલા છે મિત્રો ધોરણ 5 પર્યાવરણના પાઠ્યપુસ્તકના અંદર. બરોબર, 23 એકમ આપેલા છે.
હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂનમે શું જોયું એકમના કયા ધોરણમાં આપવામાં આવેલો છે તો પૂનમે શું જોયું એકમ જે છે મિત્રો ધોરણ 3 આસપાસ છે એનું નામ છે મિત્રો અને પર્યાવરણના અંદર આપેલું છે હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેટે સરકીને ચાલતું પ્રાણી કયું છે સાપ જે છે મિત્રો પેટે સરકીને ચાલતું પ્રાણી કહેવાય બરોબર સાપ હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 3 પર્યાવરણમાં આસપાસ કેટલા એકમો આપેલા છે તો ધોરણ 3 પર્યાવરણનું નામ છે મિત્રો આસપાસ બરોબર કેટલા એકમો આપેલા છે તો 25 એકમો આના અંદર આપેલા છે હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કબીરવડ કયા જિલ્લામાં આવેલું છે તો કબીરવડ જે છે મિત્રો એ ભરૂચના અંદર આવેલું છે હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 4 પર્યાવરણનો પહેલો પાઠ કયો છે તો ધોરણ 4 પર્યાવરણનો મિત્રો પહેલો પાઠ છે રોજ નિશાળે જઈએ બરોબર રોજ નિશાળે જઈએ હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 3 ના એકમ આપણા વાહનોમાં કયું ગીત આપવામાં આવેલું છે તો જો મિત્રો ધોરણ 3 નો એકમ છે આપણા વાહનો એના પાછળ જે એક્ટિવિટીના અંદર કયું ગીત આપેલું છે તો રેલગાડી છોક 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 યાદ રાખજો બરોબર રેલગાડી છોક 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 હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓને અને ચિહ્નો કયા કયા છે તો ચર્ચા નામનું એક ચિહ્ન આપેલું છે તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે કહો આપ્યું છે લખો આપ્યું છે વિચારો બનાવો પ્રવૃત્તિ શોધી કાઢો શિક્ષક માટે બરોબર તો આ બધા ચિહ્નો આપેલા છે હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાપ અને મદારી કયા ધોરણમાં એકમ આપેલો છે તો પર્યાવરણ ધોરણ 5 ના અંદર મિત્રો એકમ આપેલો છે સાપ અને મદારી હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ બારીવાળું પેટ વાર્તાના સૈનિકનું નામ શું છે તો જો મિત્રો બારીવાળું પેટ એવી એક વાર્તા આપેલી છે એના અંદર સૈનિક જે છે એનું નામ શું છે તો માર્ટિન નામ છે શું છે માર્ટિન હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 2 પર્યાવરણનું નામ શું છે તો કલ્લોલ નામ છે મિત્રો ધોરણ 2 પર્યાવરણનું નામ શું છે મિત્રો કલ્લોલ હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 3 પર્યાવરણમાં વનપરી એકમમાં બાળકો કઈ રમત રમે છે તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણના અંદર વનપરી એકમમાં બાળકો કઈ રમત રમે છે સંતાકુકડી અને અંતાક્ષરી સંતાકુકડી અને અંતાક્ષરી રમત રમે છે મિત્રો ધોરણ 3 પર્યાવરણના અંદર એક એકમ આપ્યો છે વનપરી એના અંદર બાળકો કઈ રમત રમે છે સંતાકુકડી અને અંતાક્ષરી હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘર પ્રિય ઘર યાદ રાખજો ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે તો ધોરણ 3 પર્યાવરણના અંદર આ જોડકા આપેલા છે ઘર પ્રિય ઘર બરોબર એક એક્ટિવિટી આપી છે અને એના અંદર આ બધા જોડકા આપેલા છે હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમ આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે તો જો મિત્રો ધોરણ 3 પર્યાવરણના અંદર એક એકમ છે આપણા કામ એના અંદર કડિયા કામ કોણ કરે છે રમેશ કરે છે કોણ કરે છે રમેશ હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણી લાગણીઓની ભાગીદારી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે તો ધોરણ 3 પર્યાવરણના અંદર આપ્યો છે એકમ મિત્રો આપણી લાગણીઓની ભાગીદારી બરોબર ધોરણ 3 પર્યાવરણમાં આપેલો છે એકમ હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણી લાગણીઓની ભાગીદારીમાં એકમમાં સીમા કયા ધોરણમાં ભણતી હતી તો ધોરણ 3 ના અંદર ભણતી હતી મિત્રો એકમ આપેલો છે આપણી લાગણીઓની ભાગીદારી બરોબર એકમ છે એના અંદર સીમા નામનું એક પાત્ર આપી છે કયા ધોરણમાં ભણતી હતી ધોરણ 3 ના અંદર એ ભણે છે હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણો ખોરાક એકમમાં કયા કયા કુટુંબની વાત કરવામાં આવેલી છે તો વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ આ બે કુટુંબની વાત કરવામાં આવી છે મિત્રો આપણા ખોરાકના અંદર બરોબર વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ મારું ઘર એકમમાં નસીમ ક્યાં રહેતી હતી તો શ્રીનગરના અંદર રહેતી હતી મિત્રો આ નસીમ બરોબર મારો ઘર એકમના અંદર એક પાત્ર છે નસીમ ક્યાં રહેતી હતી શ્રીનગરમાં હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 પર્યાવરણ આસપાસ જેનું નામ છે બરોબર ધોરણ 4 ની પર્યાવરણ બુક છે ને એનું નામ છે આસપાસ એના અંદર કુલ કેટલા એકમો આપેલા છે તો કુલ 25 એકમો એના અંદર આપેલા છે હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ મારો જિલ્લો એકમ કયા ધોરણમાં આપેલું છે મારો જિલ્લો એકમ કયા ધોરણમાં આપેલું છે ધોરણ 5 પર્યાવરણના અંદર આપેલું છે હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 4 પર્યાવરણ નંદુ સાથે એક દિવસ એકમના નંદુ કોણ હતું તો હાથીનું બચ્ચું હતું મિત્રો નંદુ કોણ હતું હાથીનું બચ્ચું છે નંદુનું નામ હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃતાની વાર્તા એકમમાં કયા ગામની વાત કરવામાં આવેલી છે તો રાજસ્થાનના જોધપુર નજીક ખેજડી ગામની વાત કરવામાં આવી છે મિત્રો અમૃતાની વાર્તાના અંદર બરોબર કયા ગામની રાજસ્થાનના જોધપુરના નજીક આવેલું ખેજડી ગામ હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કબડ્ડી 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 એકમ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ 5 પર્યાવરણના અંદર મિત્રો એકમ આપેલો છે કબડ્ડી કબડ્ડી કબડ્ડી
હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ મધમાખીને કયા વૃક્ષના ફૂલો સૌથી વધારે ગમે છે? તો મધમાખીને મિત્રો લીચીના ફૂલો જે હોય છે ને મિત્રો, લીચી નામનું જે વૃક્ષ છે મિત્રો, એના ફૂલો સૌથી વધારે ગમે છે. તો જો મિત્રો આ બધા ધોરણ 1 થી 5 ના અંદરનું જે કન્ટેન્ટ જે છે મિત્રો, જે સબ્જેક્ટ આપેલા છે એનું, એ તમને પ્રશ્નો કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. પર્યાવરણના મિત્રો સૌથી વધારે ક્વેશ્ચન લીધા છે, બરોબર, અને પર્યાવરણના અંદરથી કેવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો આ વિડીયોના અંદર બધા આપી દીધા છે. ક્વેશ્ચન જોઈ લેજો, તમને 100% કામ આવશે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 3 આસપાસ એકમ આપણા સાથીમાં આવતી મીનુની ગાયનું નામ શું છે? તો ગંગા નામ હતું મિત્રો, બરોબર. ધોરણ 3 આપણા આસપાસ, બરોબર, એકમ છે મિત્રો આપણા સાથીના અંદર આવતી મીનુનું એક પાત્ર છે મિત્રો, એની ગાયનું નામ શું હતું? ગંગા નામ હતું. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ગણિત ગમત છે. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો 14 એકમો આપેલા છે. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 5 ગણિત રાષ્ટ્રીય ફર્ક કેરી એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે? તો જુદા જુદા આકારો દોરવા, એના અંદર મિત્રો એ એકમના અંદર શીખવાડવામાં આવે છે. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાગ અને પૂર્ણ એકમ કયા ધોરણમાં આપેલો છે? તો ભાગ અને પૂર્ણ એકમ જે છે ને એ ધોરણ 5 ગણિતના અંદર આપવામાં આવેલો છે. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ તું મારો ગુણક હું તારો અવયવ એકમ દ્વારા બાળકને શું શીખવાડાય છે? તો ગુણાકાર શીખવાડવામાં આવે છે મિત્રો એકમ દ્વારા, બરોબર. એકમનું નામ છે તું મારો ગુણક અને હું તારો અવયવ, બરોબર. એકમ છે, એના અંદરથી બાળક ગુણાકાર શીખે છે. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ ક્ષેત્રફળ અને પરિમિતિ એકમમાં બાળકો કયા કયા આકારો જાણે છે? ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ જેવા આકારો જાણે છે બાળક. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ ગુણાકાર અને ભાગાકારની રીતો એકમમાં ખજાનચી કોણ હોય છે? તો મણિરત્ન હોય છે મિત્રો. ખજાનચી કોણ હોય છે? મણિરત્ન. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કેટલું મોટું કેટલું ભારે એકમ દ્વારા બાળકને શું શીખવવામાં આવે છે? કેટલું મોટું અને કેટલું ભારે એકમ આપેલું છે એના અંદરથી બાળકને વજન કરતા શીખવાડવાય છે. મિલીલીટર એટલે માપ શીખવાડવામાં આવે છે. લંબાઈ માપતા અને શોધતા શીખવાડવામાં આવે છે. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 4 ગણિતના પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો ધોરણ 4 ગણિતના પુસ્તકના અંદર 14 એકમો આપવામાં આવેલા છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 4 ગણિતના ઈંટોની ઇમારત એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો પેટર્ન પાડતા શીખે છે. ત્રિકોણ, ગોળ, ચોરસ અને લંબચોરસ આ બધી પેટર્ન પાડતા શીખે છે. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 4 ગણિત ભોપાલનો પ્રવાસ એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે? તો ગુણાકાર, કિલોમીટર અને લીટર આના માપ શોધતા મિત્રો શીખવાડવામાં આવે છે અને ગુણાકાર કરતા શીખવાડવામાં આવે છે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિત ટીક 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 એકમ દ્વારા બાળકોને શું સમજાવવામાં આવે છે? તો ઘડિયાળનો સમય મિત્રો સમજાવવામાં આવે છે, બરોબર. મિનિટ કોને કહેવાય, સેકન્ડ કોને કહેવાય, કલાક કોને કહેવાય, એ બધી બાબતની માહિતી આપવામાં આવે છે ધોરણ 4 ગણિતના અંદર એક ચેપ્ટર આપ્યું છે ટીક 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 એના દ્વારા. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ જગ અને મગ એકમ કયા ધોરણમાં આપેલો છે? જગ અને મગ એકમ જે છે મિત્રો એ ધોરણ 4 ગણિતના અંદર આપેલો છે, બરોબર. જગ અને મગ એકમ. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 2 ગણિત દરિયા કિનારે એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે? તો સંખ્યા જ્ઞાન શીખવાડવામાં આવે છે મિત્રો દરિયા કિનારે એકમથી, બરોબર. સંખ્યા જ્ઞાન શીખવાડવામાં આવે છે. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ મજાના આકારો એકમ કયા ધોરણમાં આપેલા છે? તો ધોરણ 2 ગણિત જેનું નામ છે મિત્રો અધ્યયન સંપુટ, બરોબર. નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો ધોરણ 2 જે ગણિતનું પુસ્તક છે ને એનું અધ્યયન સંપુટ નામ છે. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 2 ગણિતમાં બાળકોને કેટલે સુધી સંખ્યા જ્ઞાન શીખવાડવામાં આવે છે? તો 1 થી લઈને 100 સુધી શીખવાડવામાં આવે છે મિત્રો ધોરણ 2 ના અંદર ગણિતના અંદર સંખ્યા જ્ઞાન. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 3 ગણિતમાં કેટલા એકમો આપેલા છે? તો ધોરણ 3 ગણિતના અંદર મિત્રો 14 એકમ આપેલા છે. કેટલા એકમ? 14 એકમ. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 3 ગણિત સંખ્યાની ગમત યાદ રાખજો મિત્રો. ધોરણ 3 ગણિત સંખ્યાની ગમત એકમમાંથી સૌથી વધારે કોણે કચોકા મેળવ્યા છે? તો ઇન્દ્રાએ મેળવ્યા છે મિત્રો 54 કચોકા. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ આપો અને લો એકમ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 2 ગણિતના અંદર આપેલો છે મિત્રો આપો અને લો એકમ ગણિતમાં આપેલો છે, બરોબર. ધોરણ 2માં. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ ધોરણ 1 ગણિતની બુકમાં કેટલા એકમ આપેલા છે? તો ધોરણ 1ની ગણિતની બુકના અંદર મિત્રો 13 એકમ આપેલા છે. કેટલા? 13 એકમ.
હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધોરણ 1માં કેટલા સુધી સંખ્યા જ્ઞાન આવે છે? તો ધોરણ 1ના અંદર મિત્રો 1 થી 50 સુધી સંખ્યા જ્ઞાન આવે છે. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ. 10 થી 20 સુધીની સંખ્યા કયા ધોરણમાં એકમમાં આપેલી છે? તો ધોરણ 1ના અંદર મિત્રો આ સંખ્યા આપેલી છે 10 થી 20 સુધીની સંખ્યા, બરોબર. આ એકમ આપેલો છે મિત્રો ધોરણ 1ના અંદર, બરોબર. 10 થી 20 સુધીની સંખ્યા આવો એકમ છે જે ધોરણ 1 ગણિતના અંદર આપેલો છે. હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ. માપન એકમ કયા ધોરણમાં આપેલો છે? તો માપન એકમ જે છે ધોરણ 1 ગણિતના અંદર આપેલો છે. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ. પર્ણનું વિશિષ્ટ કાર્ય શું છે? તો પર્ણનું વિશિષ્ટ કાર્ય છે મિત્રો ખોરાકનો સંગ્રહ કરવો, બરોબર. જો મિત્રો વિશિષ્ટ કાર્ય પૂછી છે, આવો એક શબ્દ વાપરશે, બરોબર. પર્ણનું વિશિષ્ટ કાર્ય તો ખોરાકનો સંગ્રહ કરવો. આ બધા પર્યાવરણના પ્રશ્નો છે મિત્રો, બરોબર, યુનિક. અને પર્યાવરણ તમારી પરીક્ષાની અંદર 20 ગુણનો પૂછાશે, યાદ રાખી લેજો. હવે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ. કઈ વનસ્પતિમાં સંયુક્ત પર્ણ હોય છે? તો લીમડો જે હોય છે ને મિત્રો એના અંદર સંયુક્ત પર્ણો હોય છે, બરોબર. એક ડાળીના અંદર બધા અલગ પર્ણો આવેલા હોય છે, બરોબર. અને તમને જે ઓપ્શન આપ્યો હોય એ રીતે તમારે જવાબ આપવાનો. બાવળને પણ મિત્રો સંયુક્ત પર્ણ જ હોય છે, બરોબર, બાવળને. હવે 101મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીની સપાટીને લગભગ 15 થી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી કયા વાયુનું આવરણ આવેલું છે? તો ઓઝોન વાયુનું આવરણ આવેલું છે. અને ઓઝોન વાયુનું આવરણ જે છે મિત્રો પાર જાંબલી રંગના કિરણોને આવતા અટકાવે છે મિત્રો, શોષી લેશે એ, બરોબર. એનું કાર્ય પણ આ પૂછાઈ શકે. હવે 102મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જંગલના પર્યાયવાચી શબ્દ કયા છે? બરોબર. તો જંગલના પર્યાયવાચી શબ્દ કયા છે? તો જંગલના મિત્રો વિપિન કહેવાય, કાનન કહેવાય અને અરણ્ય કહેવાય. આ પરીક્ષાના અંદર પૂછાય એવો પ્રશ્ન છે. હવે 103મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નખ શાના બનેલા છે? તો નખ છે મિત્રો કેરોટીનના બનેલા છે. હવે 104મા નંબરનો પ્રશ્ન સમજીએ. એક સિંગી ગેંડો જે છે મિત્રો એનું જે સિંગ હોય છે ને શાનું બનેલું હોય છે? તો વાળના ગુચ્છનું બનેલું હોય છે, બરોબર. જે સિંગડું હોય ને મિત્રો એના ઉપર એ વાળના ગુચ્છનું બનેલું હોય. હવે 105મા નંબરનો પ્રશ્ન સમજીએ. દાંત ઉપર શાનું આવરણ આવેલું હોય છે? તો દાંત ઉપર જે છે મિત્રો ઇનેમલનું આવરણ આવેલું હોય છે, બરોબર. ઇનેમલનું આવરણ. હવે 106મા નંબરનો પ્રશ્ન સમજીએ. ચામડી અને વાળનો રંગ શાના કારણે હોય છે? તો મેલાનિનના આધારે હોય છે મિત્રો ચામડી અને વાળનો રંગ, બરોબર. હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ. કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી? તો જો કબૂતર જે છે મિત્રો એ એવું પક્ષી છે કે કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી, કબૂતર. આ ક્વેશ્ચન છે મિત્રો ટેટ 1 ના અંદર પૂછાયેલો છે, કદાચ 2023 ના અંદર અથવા અગાઉની પરીક્ષાના અંદર. તો જો મિત્રો આ બધા ધોરણ 1 થી 5 નું જે કન્ટેન્ટ છે મિત્રો ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ અને ગણિતના અંદરથી, બરોબર. ક્વેશ્ચન આજે આપણે ભણવાના છે. તો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 108મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એશિયા ખંડમાં ઉગતા ઘાસમાં સૌથી ઊંચું ઘાસ ક્યાં જોવા મળે છે? તો કચ્છનો બંને વિસ્તારના અંદર મિત્રો સૌથી ઊંચું ઘાસ મળે છે આખા એશિયાના અંદર. હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેજડીના વૃક્ષો સામાન્ય કયા પ્રકારના પ્રદેશમાં વધુ જોવા મળે છે? તો ખેજડીના વૃક્ષો જે છે મિત્રો સામાન્ય રીતે મિત્રો રણ વિસ્તારના અંદર સૌથી વધારે જોવા મળે. હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ. કયું સજીવ ઉભયજીવી છે? તો કાચબો જે છે મિત્રો ઉભયજીવી કહેવાય. હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋતુઓ થવાનું મુખ્ય કારણ શું છે? તો ઋતુઓ જે બદલાતી હોય છે ને એનું થવાનું મુખ્ય કારણ શું છે મિત્રો? કે પૃથ્વી તેની કક્ષાએ 66.5 ખૂણો બનાવી ફરે છે ને એટલા માટે ઋતુઓ બદલાતી હોય છે. હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વરસાદનું માપન કરતું સાધન કયું છે? તો ઓડોમીટર દ્વારા, યાદ રાખજો, ઓડોમીટર દ્વારા મિત્રો વરસાદનું માપન કરી શકાય છે. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે છે? તો ભારતના અંદર સરેરાશ વાર્ષિક વરસાદ જે છે ને 118 થી લઈને 120 સેમી જેટલો પડતો હોય છે. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો પડે છે? તો 83 થી લઈને 84 સેમી જેટલો મિત્રો ગુજરાતના અંદર સરેરાશ વાર્ષિક વરસાદ પડે છે. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હવામાન ખાતાનું વૈજ્ઞાનિક નામ શું છે? તો હવામાન ખાતાનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો મેટેરિયોલોજી કહેવાય છે, બરોબર. હવામાન ખાતાનું વૈજ્ઞાનિક નામ, બરોબર, મેટેરિયોલોજી. પરીક્ષાના અંદર મિત્રો આવા બધા ક્વેશ્ચન પૂછાશે. વિડીયો સમજીએ કે વિશ્વ હવામાન સંસ્થા ક્યાં આવેલી છે? તો WMO, બરોબર, એ સંસ્થાનું નામ છે.
અને જીનીવાના અંદર આવેલું છે, બરોબર. હવામાન સંસ્થાનું નામ શું છે? WMO છે, અને જીનીવાના અંદર આવેલી છે. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ. ગ્રીસ દેશમાં વરસાદ અને હવામાન દેવ ઇન્દ્ર તરીકે કોણ ઓળખાય છે? તો જીયસ ઓળખાય છે. ગ્રીસ દેશના અંદર મિત્રો વરસાદ અને હવામાનના દેવ ઇન્દ્ર તરીકે કોણ ઓળખાય છે? જીયસ. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોસમ દિવસ ક્યારે ઉજવાય છે? તો મોસમ દિવસ જે છે ને મિત્રો એ 23 માર્ચના દિવસે ઉજવાય છે, બરોબર. તો આ બધા મિત્રો પર્યાવરણના પ્રશ્નો છે, બરોબર. અને આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પર્યાવરણના અંદર. હવે 119મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકાર શ્રી દ્વારા કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે? તો અમૃતા દેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ એનાયત કરવામાં આવે છે મિત્રો સરકાર દ્વારા. આ પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો તમારે. હવે 120મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસવીસન 1947માં થયેલા ચિપકો આંદોલન કયા સ્થળે થયું હતું? તો ઉત્તરાખંડ રૈની ગામ, યાદ રાખી લેજો, ઉત્તરાખંડ રૈની ગામ, અને સુંદરલાલ બહુગુણાની પત્ની વિમળાબેન બહુગુણાએ કરેલું. હવે 121મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બર્ડ સિટી તરીકે કયું શહેર ઓળખાય? તો પોરબંદર જે છે મિત્રો બર્ડ સિટી તરીકે ઓળખાય. હવે 122મા નંબરનો પ્રશ્ન સમજીએ મોરનું વૈજ્ઞાનિક નામ શું છે? તો પાવો ક્રિસ્ટેટસ, યાદ રાખજો મિત્રો, બરોબર. પાવો ક્રિસ્ટેટસ એ છે ને મોરનું વૈજ્ઞાનિક નામ છે. અને મોરના સમૂહને મિત્રો મસ્ટર કહેવાય, યાદ રાખી લેજો. મોરનું જે સમૂહ હોય ને, મોર બધા ભેગા થાય એને મસ્ટર તરીકે ઓળખવામાં આવે. હવે 123મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે? તો પૃથ્વીના મિત્રો મુખ્ય 4 આવરણો છે. કોઈને આવડતા તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હવે મિત્રો 124 થી અંગ્રેજીના ક્વેશ્ચન ચાલુ થઈ જાય છે, અને અગાઉ પણ ભણાયેલા છે મિત્રો. ફરીથી જોઈ લેજો એટલે રિવિઝન તમારે થઈ જશે. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ, બરોબર. સાઉન્ડનો રાઇમિંગ વર્ડ શું થાય મિત્રો? એરાઉન્ડ થાય છે. હવે 125મા નંબરનો ક્વેશ્ચન આપ્યો છે તો એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર, બરોબર. સ્કાય, ગોડ, બટરફ્લાય, ટ્રી એન્ડ લેન્ડ, બરોબર. તો જે આલ્ફાબેટના અંદર જે અક્ષરો આવતા હોય ને એ પ્રમાણે ગોઠવાના છે. તો સૌથી પહેલા આવે છે મિત્રો બટરફ્લાય, ગોડ, લેન્ડ, સ્કાય અને ટ્રી. હવે 126મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ માઇક વેન્ટ ટુ ધ, ખાલી જગ્યા આપી છે મિત્રો, કાર્નિવલ. હવે 127મા નંબરનો પ્રશ્ન સમજીએ. આઈ લવ માય ફેમિલી ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ ધીસ લેસન ગિવન? સ્ટાન્ડર્ડ ફોર ઇંગ્લિશ, બરોબર. ધોરણ 4 ના અંદર મિત્રો આ પાઠ આપેલો છે, એનું નામ છે આઈ લવ માય ફેમિલી. હવે 128મા નંબરનો પ્રશ્ન સમજીએ. વોટ ડીડ અર્જુન સે? તો અર્જુન સેડ ધેટ ધ હી was only the eyes of the bird. હવે 129મા નંબરનો પ્રશ્ન સમજીએ. Why was Hamid excited? યાદ રાખજો મિત્રો. Why was Hamid excited? તો Hamid was excited because the butterfly was trying to come out of the cocoon. હવે 130મા નંબરનો પ્રશ્ન સમજીએ. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ સન. તો સમનો મિત્રો રાઇમિંગ વર્ડ શું? રન. હવે 131મા નંબરનો પ્રશ્ન સમજીએ. રાઇટ અ સિંગલ વર્ડ ઓર પ્લુરલ ઓફ ધ ગિવન વર્ડ, બરોબર. તો એક વચન અને બહુવચન આપવાના છે મિત્રો. ફેરીસ, યાદ રાખજો, ફેરીસ નું થાય છે મિત્રો ફેરી થાય છે, અને અટૂટ નું થાય છે ટીથ થાય, બરોબર. તો આવા ક્વેશ્ચન મિત્રો અંગ્રેજીના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 132મા નંબરનો પ્રશ્ન સમજે. ખાલી જગ્યા આ કેટ ઓન ધ મેટ ધેર ઇઝ. હવે 133મા નંબરનો પ્રશ્ન સમજે. ખાલી જગ્યા એન એપલ ઇન ધ બાસ્કેટ ઇઝ ધેર, બરોબર. આવી ખાલી જગ્યાઓ તમારે પૂછાઈ શકે. હવે 134મા નંબરનો પ્રશ્ન સમજીએ. આઈ કેન કમ્પ્લેન્ટ ધ પ્રોજેક્ટ, બરોબર. એની ખાલી જગ્યા આપી છે માય સેલ્ફ આવે જવાબ. હવે 135મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધેટ ઇઝ રચના, ધેટ ઇઝ ખાલી જગ્યા મધર, હર મધર આવે. હવે 136મા નંબરનો પ્રશ્ન સમજીએ. હાઉ મેની લેસન આર ગિવન ઇન ધ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક્સ ઓફ સ્ટાન્ડર્ડ 5? તો ધોરણ 5 ના કેટલા લેસન આપેલા છે? તો 10 લેસન આપેલા છે, બરોબર. 10 લેસન્સ. હવે 137મા નંબરનો પ્રશ્ન સમજીએ. હાઉ મેની લેસન્સ આર ગિવન ઇન ધ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક્સ ઓફ સ્ટાન્ડર્ડ 4? તો ધોરણ 4 ના અંદર કેટલા પાઠ આપેલા છે? તો 10 લેસન્સ આપેલા છે. હવે 138મા નંબરનો પ્રશ્ન સમજીએ. ખાલી જગ્યા વોઝ લોસ્ટ ટેની માઉસ, યાદ રાખજો ટેની માઉસ. હવે 139મા નંબરનો પ્રશ્ન સમજીએ. વોટ ડીડ શેરુ હેવ ઓલ ઓવર હિઝ બોડી? તો શાર્પ ક્વાઇલ્સ, યાદ રાખજો, બરોબર. શાર્પ ક્વાઇલ્સ. હવે 148મા નંબરનો પ્રશ્ન સમજીએ. વોટ ડીડ ધ ફાર્મર ટેલ હિઝ સન? તો હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ બંડલ, યાદ રાખી લેજો, બરોબર. બંડલ યાદ રાખી લેજો. હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ બંડલ. હવે 141મા નંબરનો પ્રશ્ન સમજીએ. શેરુ વોઝ અ લિટલ માઉસ, ફોલ્સ, બરોબર. આ વાક્ય ખોટું છે, ફોલ્સ, બરોબર. તો ખરા ખોટાના પ્રશ્નો પણ તમારા મિત્રો અંગ્રેજીના અંદર પૂછાઈ શકે. હવે
હવે 142માં નંબરનો પ્રશ્ન સમજીએ. કાલુ એન્ડ બિલ્લુ પ્રોમિસ્ડ ટુ હેલ્પ ઈચ અધર તો ટ્રુ. બરોબર, એ સાચી વાત છે. હવે 143માં નંબરનો પ્રશ્ન સમજીએ. બરોબર, આપણે આ વિરોધાર્થી શબ્દો આપણે સમજીએ, તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ક્લોઝ ટુ ઓપન, થ્રો ધ કેચ, ક્રાય ટુ લાફ. બરોબર, યાદ રાખી લેજો. આ બધા જે છે ને વિરોધાર્થી શબ્દો છે. ક્લોઝ ઓપન થાય, થ્રો નું કેચ થાય, ક્રાય નું લાફ થાય. હવે 144માં નંબરનો પ્રશ્ન સમજીએ. મિતા ખાલી જગ્યા અ ડોલ. બરોબર, હેવ હેઝ વાપરવાનું, તો મિતા હેઝ અ ડોલ યાદ રાખી લેજો. તો જો મિત્રો આજે ધોરણ 1 થી 5 નું કન્ટેન્ટ મિત્રો સબ્જેક્ટ આપેલા છે મિત્રો ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણના. 145 આપણે આ પ્રશ્નો છે મિત્રો જોઈ લેજો, તમને ખૂબ કામ આવશે. અને અગાઉ 2023 ના અંદર ધોરણ 1 થી 5 માટે નવા અભ્યાસક્રમ ને જૂના અભ્યાસક્રમ માટેના 2 વિડીયો બનાવ્યા છે મિત્રો. અને આ નવું એટલે કુલ 3 વિડીયો થયા. બરોબર, 45માં નંબરનો પ્રશ્ન સમજીએ. હાઉ મેની લેસન આર ગિવન ઇન ધ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક્સ ઓફ સ્ટાન્ડર્ડ 3. તો ત્રીજા ધોરણ અંદર કેટલા પાઠ આપેલા છે? તો 12 પાઠ આપેલા છે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.